તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના એક નવા વિડીયો બ્લોગ્સની અંદર. અત્યારે આપણે ગયા હતા અને ગામમાં કારણ કે થોડુંક ગ્લોસરી એટલે કે સ્ટોર ગયા હતા અહીંયા પણ લઈ જવાનું છે વાડીઓ તો ફટાફટ નીકળી જઈએ. જોવાશું વસ્તુ આવી ગઈ છે અને હવે જવાનું છે વાડીએ. સ્પેશિયલ લેવા જઈ ગયા હતા ગામમાં. આજે છે ઋષિ પાછળ બટાટાને એવું ફૂટી જતું મમ્મીને વાર દે છે એટલે માટે જવું પડે જ ન જતું અને લઈ એવું કીધું લઈને હવે વાડી બાજુ જઈએ. આપણે પહોંચી ગયા છીએ વાડીએ, અત્યારે પહોંચ્યા જ છીએ અને આજે આપણા ઘરે ન્યૂ મેમ્બર એડ થઈ ગયા છે. જો પાડાભાઈ આ સાઈડ ભેંસ રાખી શેરડીના આગળ અને મેં જો અહીંથી બધા રાખી દીધા. એક અહીંયા જો બધા ખાઈ છીએ આગળ ને એવું શેરડી એ આગળ છે. હમણાં જ વિયાણી કેટલા 8 સાડા 8 અત્યારે 9 9 10 થયા છે. 10 જેવા છે આવે એ પાડો કાલે થોડીક રહી ગઈ હતી પાવાની, એ પાવાની છે. અને જોઈ લો આમાં હે ને આપણે ત્યાં હાંધો સરખો થયો નથી પણ એક લાઈન તૂટલી છે ને તો પાણી થોડુંક બહાર જાય છે. પણ બહાર જાય એનો મતલબ કાંઈ ખોટું બગડે છે. જો એ બગડે નહીં ને એટલા માટે અહીંયાથી અહીંયા લાઈનનો થોડુંક ને હાંધો તૂટી ગયો છે. આજે મોટર ચાલુ કરી, સોલાર નથી ચાલુ કર્યું, લાઇટ છે ને એટલે નહીંતર કાલે સોલાર ચાલુ કર્યું પણ પાણી છે ને ઘડીક તડકા વાદળછાયું વાતાવરણ આવી એટલે ઓલું થતું અને પાણી જો અહીંયાથી બધું અહીંયાથી આવીને અહીં કણે આડું કરી દીધું. આ ધોરિયામને જ જવા દીધું માંડ્યું, ત્યાંથી સીધું આવી જાય આપણા બકાલાની વાડીમાં નાની કિચન ફાર્મિંગનું. જો અહીંયાથી સેટઅપ એવું કર્યું, ત્યાંથી પાણી બધું લઈને એક આ સાઈડ વહી જાય, એક સીધી લાઈન અહીંથી આમાં વહી જાય એટલે પાણી બગડે નહીં અને આપણે પાવું જ ન પડે. અહીંયાથી ખાલી નાકું વાળ નાખવાનું એટલે અહીંયાથી બધું પાણી આવી જાય તો બધું આ પીવાઈ જાય. પાછળ જો આંબો ને ભીંડા ટામેટીને એવું હમણાં વાવ્યું છે. જો અહીં કણે હમણાં હા ને પાવું ખોદન પડશે કારણ કે દોડો કાઢ લેવી. ત્યાં સોડાના વેલા આ સાઈડ જો બધો આ ભીંડો ને આમાં હા ને તમને કંઈ નહીં દેખે નકરું ખડ જ છે. ખડ થઈ ગયું બહુ પરંતુ હા ને આમાં મરચાં છે. જો મરચાંનો છોડ જો તો નાના નાના મરચાં રહ્યા, મરચાં છે, રીંગણી છે, અહીં કણે કારેલી છે, ઇવન આમાં છે હળદર જો અહીં રહી આ તો આવી રીતે છે કર. અને જો ભેંસોડું એક સામે રહ્યું, ભીંડો થઈ ગયો છે પણ કોઈ લેતો નહીં, દળીઢો થઈ ગયો છે. અને એક જો ભેંસોડું અંદર ગૌઠું થઈ ગયું બતાવ ભીંડામાં લાડું જો એક ગૌઠું થઈ ગયું અહીં. અને આ સાઈડ કૂવો આખો ભર્યો, ઘડી હમણાં ચાલુ કર્યું ને એટલે પાણી આવતું રહેશે ભર્યો. હા તો હવે છે ને નાખવું જોઈએ એવી ને બધું લગભગ ભરાઈ જ ગયું છે. ઓહો હવે જો 2 નાકા અહીંયા ફૂટી ગયા છે અને બીજું પાણી પાછળ જાય. ગાઈસ ગુડ મોર્નિંગ, ફરીથી તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વિડીયોસની અંદર. જો અત્યારે આવી ગયા મકાઈ વાઢવાની છે. આમાંથી મોટા ભાગની સાફ કરી નાખવાની, જેટલે પાકલ ટેકા ડોડા થઈ ગયા, ખડાઈ થઈ ગયું છે એટલે ખડાઈ લેવાનું કાઢી નાખવાની છે મોટા ભાગની મકાઈ. જો ડોડા તો પાકી ગયા છે આમાં ઘણા તો કાઢી લેવાની છે, પાડી દીધી. કોક કૂણા હોય રાખવા, બાકી બધા રજા દઈ દો. આ બાજુ થોડા ઉભા છે, આ બાજુ વીચી લેવાના છે. જો માંડવીમાં નકરું ખડ છે, જે માંડવીમાં ખડ લેવાનું હતું રહી ગયું હતું એ લેવા તો પેલી સાઈડ. પછી ત્યાં ચીવડા દેખાઈ ગયા, ઘણા બધા બગડી ગયા ને પછી આ બગી કીધું આપણે આ બધા આંટા મારી લઈએ. જો નાના છે ને જે આમાં વેલામાં ખટુમડા છે, 1-2 દીમાં પાકી જાય. મોટા ભાગના બગડી બહુ જાય, પિયળ પડી જાય. આમાં એ છે લૂસ કેટલા નગર
ચીપડા જ પડ્યા છે આ સાઈડ, મોટા 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 કાંઈ પણ બે પડ્યા કા આ બાજુ પડ્યા છે નગર કોઈ ખાવા વાળું નહીં, બહુ પાછા સીવડા વધી ગઈ. તો આપણે એને એક મળી ગયું છે પેલી સાઈડ, એથી લેતા જઈ. બગડી ગયું નાખી દીધું. અહીં કણે મળ્યું છે, જો ફાટી ગયું છે ઘરથી. જો વાઈટ બગડી ન જુએ સારું. મિત્રો અત્યારે આવી ગયા હતા આપણે વાટવા, નીણ વાટવા. જો અને શેઠો થોડુંક વરસાદ જેવું છે, ક્યારે આવી જાય એનું કંઈ નક્કી ના રહે, એટલે એને કીધું નીણ વાટી લઈએ. જો આ સાઈડ તુવેર ગુવાર માંડવે તો અને બસ નીણ વાટવી. આમાં છે વરસાદ પેલી સાઈડ હિંગોળગઢ સાઈડ જો વાદળા છે એના રૂડે છે ક્યારનું. તો વીજળી ખતમ થવાનું ચાલુ થઈ ગયું. ઓહો, તો આપણું કામ છે અને નીણના પારા હારવાનું. તો જો અડધો શેઠો વાટ્યો હોય અને હવે થોડો ગ્રુપ વાટવાનું, તો એ વાટી લે ભાઈ આપણે જવાનું ઘરે. જો ઝૂંડ જાય ચકલી હું કેવડું હરુડે સાંભળો. આવી ગયા હતા અહીં કણ ધાબા પર. જો હમણાં થોડી વાર પહેલાં થોડો વરસાદ આવ્યો હતો, કોક છાંટા આવ્યા હતા એવા. ત્યારે ઉપર જો શાંતિ. સાઈડ જો માંડવી. તો આપણે એ ભાઈ ઘરે અત્યારે ને જો મજાના તાબામાં જ બેઠા હતા, નીચે મચ રહી ગયા હતા ઉપર. તો બસ મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ વિડીયોઝની અંદર. આજનો મારો બ્લોગ્સ કેવો લાગ્યો, સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી કાલે નવા બ્લોગ્સ.